એશિયા કપ 2025 41 વર્ષના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એશિયા કપની ફાઇનલ રમાવા જઈ રહી છે કાલે દુબઈમાં. કોણ બાજી મારશે એ તો કાલે જ ખબર પડશે. આજના વિડીયોમાં આપણે પ્રોઝ અને કોન્સ જોઈશું કે કઈ ટીમ હેવી છે, કઈ રીતે હેવી છે અને શું સંભાવના થઈ શકે છે. ચલો વિડીયો શરૂ કરીએ. તો ભારત અને પાકિસ્તાન આ બંને ટીમ વચ્ચે જ્યારે પણ મેચ હોય છે હાઈ વોલ્ટેજ મેચ હોય છે. હા, પણ અત્યારે ભારતની ટીમ વધારે મજબૂત છે અને પાકિસ્તાનની ટીમ દબાયેલી હોય એવું લાગે છે. પાકિસ્તાનની ટીમનું પરફોર્મન્સ હમણાંથી સારું લાગતું નથી. પહેલાંની ટીમ હતી એની વાત અલગ હતી, પહેલાંની ભારતની ટીમની વાત પણ અલગ હતી, પરંતુ અત્યારે જે નવી જનરેશનના પ્લેયરો આવ્યા છે એ પણ મારફાટ છે ભાઈ. વાત કરીએ આ બંને ટીમ કેટલી વાર એશિયા કપ જીતી છે, તો ભારત 7 વાર એશિયા કપ જીતી છે, જ્યારે પાકિસ્તાન 2 વાર એશિયા કપ જીતી છે. આ એશિયા કપ 2025ની વાત કરીએ તો દુબઈમાં રમાઈ રહ્યો છે અને ભારત સલંગ 7 જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. પરંતુ પાકિસ્તાન 2 વાર આપણી જોડેથી હારી ગઈ છે. આજે રવિવાર છે, એનો આગલો રવિવાર અને એનો આગલો રવિવાર, બંને રવિવારમાં પાકિસ્તાનને ભારતે હરાવ્યું હતું. ત્રીજો રવિવાર બાકી છે. હવે ત્રીજા રવિવારમાં શું ભારત ફરીથી પાકિસ્તાનને હરાવે છે કે પછી પાકિસ્તાન અપસેટ સર્જે છે એ જોવાનું રહ્યું. તમને શું લાગે છે કે ભારત પાકિસ્તાનને કચડી નાખશે કે નહીં? કોમેન્ટ કરીને બતાવો ભાઈ. અચ્છા, હવે આપણા પ્રોઝની વાત કરીએ તો ભારતના જે પ્લસ પોઈન્ટ છે એ છે આપણી ઓપનિંગ જોડી શુભમન ગિલ અને અભિષેક શર્મા. અભિષેક શર્મા તો ભાઈ અત્યારે અનગોઠેબલ છે. ગમે તે ટીમ આવે ભાઈ એના ગાભા કાઢી નાખે છે. પરંતુ દશેરાના દાડે ઘોડો દોડવો બહુ જરૂરી છે. તો શું હવે જે ફાઇનલ છે એ દિવસે આપણા અભિષેક શર્મા સાહેબ ચાલશે? જો ચાલશે તો મજા આવશે, પરંતુ જો ના ચાલ્યા તો એનો ક્વેશ્ચન રહે છે. કારણ કે આપણી મિડલ ઓર્ડર છે એમાં અત્યારે ફોર્મ ઓછું છે. સેમસન થોડા ફોર્મમાં આવ્યા છે, તિલક વર્મા થોડો ફોર્મમાં છે, પરંતુ આપણા કેપ્ટન સૂર્યા ફોર્મમાં નથી. શુભમન ગિલનું ફોર્મ પણ એવું જોરદાર કહેવાય નહીં. હાર્દિક પંડ્યાનું ફોર્મ ઠીકઠાક છે. એટલે અત્યારે ઓપનિંગ પાર્ટનરશિપ સારી થઈ રહી છે, એના લીધે બીજા બધાનું ફોર્મ ઢંકાઈ રહ્યું છે. પરંતુ શું કદાચ ઓપનિંગ પાર્ટનરશિપ ફેલ થાય તો ટીમ ઇન્ડિયા કઈ રીતે પરફોર્મન્સ કરે છે એ જાણવાનું રહ્યું ભાઈ. ભારત સલંગ 7 મેચ જીત્યું છે, પરંતુ કાલે જે શ્રીલંકાની સામે મેચ હતી એમાં ભારતને ફાંફા પડી ગયા હતા અને શ્રીલંકા કદાચ હરાઈ પણ દે. આ તો છેલ્લી 3 ઓવરમાં મેચ ફરી અને હર્ષદીપ સિંહની જે સુપર ઓવર હતી જોરદાર હતી અને એના લીધે ભારત જીતી ગયું. બાકી શ્રીલંકા સામે 100% હાર લાગતી હતી. વાત કરીએ પાકિસ્તાનના પ્લસ પોઈન્ટની, તો ભાઈ પાકિસ્તાનના પ્લસ પોઈન્ટ છે એમની બોલિંગ. શહીન શાહ આફ્રિદી અને હરીશ રોફ આ બંને અત્યારે જોરદાર ફોર્મમાં છે. એમાંય આફ્રિદી તો જોરદાર ફોર્મમાં છે. એકાદ બે વિકેટ જો શરૂઆતમાં એને મળી ગઈ ને તો એ ટીમ ઇન્ડિયાનું પિલ્લું વાળી શકે છે. અને હરીશ રૌફના આપણા જે ઓફિશિયલ પપ્પા વિરાટ કોહલી રિટાયર થઈ ગયા છે, પરંતુ કાકા જે અભિષેક શર્મા સાહેબ છે એ એમની બજાઈ તો રહ્યા છે, પરંતુ ફાઇનલના દાડે બજાઈ લે તો મજા આવે, નહીં તો પછી એ લોકો આપણી બજાઈ શકે છે. પાકિસ્તાનની બેટિંગ લાઇન થોડી મજબૂત નથી. આ એક એમનો નબળો પાયો છે. એટલે દુબઈમાં મેચ છે, ટોસ જીતીને જે વ્યક્તિ બેટિંગ કરશે જે ટીમ, એ ટીમનો ફાયદો રહેશે. ભારત માટે વીક પોઈન્ટની વાત કરીએ તો ભારતની ફિલ્ડિંગ અને કેચિંગ સૌથી ખરાબ આ સિરીઝમાં રહી છે. તમે જુઓ તો બહુ બધા ગાબા ભારતે આ સિરીઝમાં માર્યા છે. એટલે આ એક ખરાબ પોઈન્ટ છે. ફાઇનલના દાડે ઘોડો ના દોડે તો તકલીફ પડી જાય. સલંગ 7 મેચ જીત્યા છે, હવે એક મેચ જીતવાની બાકી છે. પાકિસ્તાનની ટીમમાં પણ અત્યારે કેવું છે, 2 વાર ઇન્ડિયા સામે હાર્યા છે, નાક કપાયું છે, એટલે એમને જીતવું એક અનિવાર્ય થઈ ગયું છે. એટલે કદાચ એ લોકો મરણિયા બની શકે છે અને આપણી એક ભૂલ આપણને હરાઈ પણ શકે છે. કોન્ફિડન્સ સારો, પરંતુ ઓવર કોન્ફિડન્સ કદાચ હરાઈ શકે છે. એટલે શ્રીલંકા સામે જે કદાચ હારવા જેવા આવી ગયા હતા એનાથી સૂર્યાને એની ટીમને થોડું લાગ્યું હશે કે આપણે પણ હારી શકીએ છીએ. કદાચ એના લીધે હવે ફાઇનલમાં સારું પ્રદર્શન થઈ શકે છે. ઓવરઓલ ભારતની ટીમ જોરદાર દેખાઈ રહી છે, મજબૂત ટીમ છે એઝ કમ્પેર ટુ પાકિસ્તાન. આ એશિયા કપ 2025ના ફાઇનલ માટેની વાત કરીએ, પરંતુ મેં તમને પહેલાં પણ કીધું કે એક ભૂલ થઈ જાય તો તકલીફ આવી જાય. તમને શું લાગે છે કે ફાઇનલમાં ભારત બાજી મારશે કે પાકિસ્તાન અપસેટ સર્જી શકે છે? કોમેન્ટ કરીને બતાવો. આમ તો આપણું દિલ એવું જ કહે છે કે ભારત જીતશે, કારણ કે 2 રવિવાર જીત્યા છે, ત્રીજો રવિવાર પણ સારો બનાવે તો મજા આવે. તમને શું લાગે છે તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.